ગાઈસ ગુડ મોર્નિંગ. અને હું ફેશન ક્વીન તમને બતાવું કહેલા છે, જો કે એ બધાના ઘરમાં હોય. ગાઈસ તો મમ્મીએ એના વાસણ ગોઠવવાનું કીધું છે. પરી પીરી પરી નીલી પલી પીલી પલી અહીંયા એક વસ્તુ કોમન છે, જો ફ્લાવર્સ અમારા બધી ગો એન્ડ લીલી પલી નીલી મળ્યું છે કે અહીંયા ઘરે કોણ છે હું તમને બતાવું. કાલે કિશનભાઈ નો બર્થડે છે એટલે આપણે જે ઊભા છે અહીંયા. Hey guys, good morning. તો આજે આપણે જઈએ છીએ મોર્નિંગ અમારા મમ્મીના ઘરે અને સન્ડે છે એટલે ઓફિસે દર વખત નીચામાં આપણે છુટ્ટી હોય. A few minutes later. હાય ગાઈસ, તો આપણે વર્ણીમાં પહોંચી ગયા છે અને હું ફેશન ક્વીન તમને બતાવું કઈ ઓ ફેશન ક્વીન ક્યાં ગઈ? અને આ અમારા ભાઈ પણ આવી ગયા છે, જેમ મેં તમને વાત કરી. બોલો જુબા કેસરી. થોડુંક શું કહેવાય, પાછળ બેકગ્રાઉન્ડ ખરાબ આવે છે બીકોઝ કપડાં સુકવેલા છે, જો કે એ બધાના ઘરમાં હોય. દીદી હાઉ કે અહીંયા અમારા આલુ પરાઠો આવી ગયો છે અને દીદીએ કટ કરી આપ્યો છે. આ કિશનભાઈ બેઠા છે. કિશુ પણ આવી ગયો છે અને હવે લંચની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મમ્માને આ તુવેર છોલે છે દીદી. 15 minutes later. ગાઈસ તો મમ્મીએ એના વાસણ ગોઠવવાનું કીધું છે. એટલી ઢીઠ છે. કઈ દ્રાક્ષ? કોની દ્રાક્ષ? મેં નહીં નાખી. લીલી પરી પીલી પરી લીલી પરી પીલી પરી કમરે में बन. હું આવે વૈસું આખું સોંગ. હે પેલું સોંગ હું આવે છે, લીલી પરી પીલી પરી કમરે में बन ना जिया पसंद है मुझे, એવું કઈ આવે છે. હા એવું આવે છે. આ પરી જલ પરી પરો હે નીલી પલી પીલી પલી કમરે में बन मुझे. હું આવે હમણાં તો મને શીખવા. ગાઈસ તો હું ખોટું કહું છું ને તો મને શીખવાડે બી છે કે તમે આવી રીતના મારામાં સોંગ ગાચો એમ. અરે એમ નહીં, તમને સોંગ કહેતો તો એ નો આવે, આવું આવે. તો શું આવે પણ એ તો કે કેમેરો બંધ થાય લખો. 2 hours later. હેલો ગાઈઝ, અમે લોકો ફાઇનલી વેસુ સાઈડ એક ગાર્ડનમાં આવી ગયા છે અને અહીંયા અમે લોકો શૂટિંગ કરીએ છીએ અને થોડીક વાર બેઠા છે. અહીંયા એક વસ્તુ કોમન છે, જો ફ્લાવર્સ અમારા બધા કાન પાછળ છે. દીદીનું પડી ગયું यार मैं इतना सुंदर क्यों हूँ? આ રહ્યું મમ્માનું. पता नहीं ऐसा क्या है मेरे चेहरे में. કિશુભાઈ અહીંયા ખેતી કરે છે. અહીંયા દીદી કેસુરા સજાવી રહી છે. અને અહીંયા અમે એકદમ ફૂલ નવરા બેઠા છે. હાય ગાઈસ, તો મેં તમને કીધું તું એમ કે આ વખતે ક્યાં જઈએ નક્કી કરશું. ફાઇનલી વેસુનું જ નક્કી થયું છે અને અહીંયા એક કંઈક સ્કૂલ છે ઇન્ટરનેશનલ, ત્યાં એક ગાર્ડન છે, ત્યાં અમે લોકો આવ્યા છે. જીડી ગોલ્ડ પછી જોઈએ કે ત્યાંથી ક્યાં જઈએ. જીડી ગો એન્ડ લીલી પલી નીલી પલી ફાઇનલી આપણે ગાર્ડન માંથી નીકળી ગયા છે. હવે પાછા જોઈએ કે કઈ જશે. 5 minutes later. ગાર્ડન માંથી નીકળી ગયા પછી ત્યાંથી ફ્રેન્કી પાણીપુરી એવું બધું ખાધું અને હવે અમે લોકોએ નક્કી કર્યું છે કે રંગીલા પાર્ક પાસે શોપિંગ કરવા માટે જઈએ. તો અમારા જે કિશુભાઈ છે ને એને બિલકુલ એ પસંદ નથી જગ્યા, એટલે અમે એને એમ કીધું છે કે રંગીલા બાગમાં જવાનું છે.
ત્યાં જઈને ઊભી રાખીને આપણે એનો રિએક્શન કેપ્ચર કર બતાવું. ઈસુ કેવું લાગ્યું રંગીલા બાગ? આ છે એટલે અહીંયા આવવાનો હતો. હવે શું કરવાનું? શોપિંગ. मैं बोला था બોલો મન જાઉં. કઈ તો વૈશુ ને બી કરવાની છે. મને તો नहीं खबर चीटिंग करता है तू चीटिंग 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 करता है तू અમને થોડાક રસ્તામાં ગાઈસ છપરીઓ મળી ગયા. તમને બતાવું છપરીઓની ઝલક. છપરી बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ અમે લોકો વેસુથી આવી ગયા હતા અને મને એક સરપ્રાઈઝ મળ્યું છે કે અહીંયા ઘરે કોણ છે હું તમને બતાવું. મનુષ્યના ઘરમાં પાંડા. जीवतो जगतो पांडा ब्लैक ओरल पांडा બીજી વાત એવી છે કે કાલે કિશનભાઈનો બર્થડે છે. તો અમે લોકો બધા એમને સરપ્રાઈઝ આપવા માટે એમના ઘરે જવાના છે કેક લઈને. તો હજી કેક લેવાનો તો બાકી છે એટલે હું ને કિશો હમણાં પાછા જઈએ કેક લેવા માટે. 5 minutes later. તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ કેક લઈ લીધો છે. ગાઈસ દાદર ચડવામાં છે ને મને બહુ થાક લાગી જાય છે. અમારું ફર્સ્ટ ફ્લોર પણ મકાન છે એટલા માટે. તો ગાઈસ ફાઇનલી 11:45 થઈ ગઈ છે. તો નેમિશભાઈ છે ને તો નેમિશભાઈ કિશનભાઈને છે ને લઈને વાલક પાટિયા તો આવી ગયા છે આપણા કહેવા મુજબ. હા તો હજી ધક્કો મારે એટલે કેક આખો તૂટી જાય. એમને તો યો કરીને માર્યો. તો ગાઈઝ આપણે 10 મિનિટની વાર છે એટલે બોક્સ ને બધું ઓપન કરી નાખીએ અને બધું રેડી કરી નાખીએ. એટલે આપણે હજી ઊભા છે અહીંયા. નેમિશભાઈ તેમને લઈને આવી ગયા છે. મારો અવાજ બેસી ગયો છે. ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને 11:58 થઈ ગઈ છે. હેપી બર્થડે કિશોર. અને આ ભાઈ ગાંડા કાઢે છે. इतनी खुशी मुझे आज तक नहीं हुई. इतनी खुशी. એક્ટિવ નથી આ ઈ જ છે. હેપી બર્થડે. હેપી બર્થડે खंजर आपो ખંજરા એ લ્યો. લો હેપી બર્થડે ટુ યુ. લો વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે 50 લાખ કૃષ્ણને આપો 50 લાખ નેમિશને આપો. ગિફ્ટ ઘરે ભૂલી ગયા કાલ સવારે. ફોટો પાડો આ સ્ટોરી. ફોટો નથી તો કે દીદી ન્યા પડાય નહીં ફોટો મૂકવાનો. જુગલબંધી એમ કે. कारावाड़ कारो ए બેનને ખાલી ગાડી में बैठा दे ભાઈ તો ઘરે ભૂલી ગયા. ના ના હું તો આપું ને મારી
ઇન્ફ્લુએન્સર સાઈલ વાળો influencer.